ભાવનગર નાગરિક સહકારી બેંકના કર્મચારીઓ તેમજ મિત્રો ચાલીને ખોડિયાર મંદિર દર્શન ખાતે ગયા। ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડના કર્મચારીઓ મિત્રો તથા બેંકના ડાયરેક્ટર શ્રી રાત્રે 10:30 વાગે ખોડિયાર માતાજીના મંદિરે જવા પગપાળા નીકળ્યા હતા। નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ તરફી પેનલ સત્તામાં આવતા યોગ્ય કામ કરી શક્યું અને બેંકનું લેણું ઓછું કર્યું, જેને લઈને પગપાળા ખોડિયાર મંદિરે જઈ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। જેમાં તેઓએ મેઇન ઓફિસ ડોનચોક ખાતેથી રબર ફેક્ટરી થઈ માધવ દર્શનથી વિજયરાજનગર આરટીઓ રોડ ચિત્રા વર્તેજ થઈ ખોડિયાર માતાજીના સ્થાનક ખોડિયાર મંદિર ખાતે પહોંચ્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા। જેમાં બોર્ડના સદસ્યો, કર્મચારીઓ, બેંકના ડાયરેક્ટર શ્રી ધર્મેન્દ્રભાઈ મહેતા, ભાવનગર ભાજપ શહેર પ્રમુખ શ્રી અભયસિંહ ચૌહાણ વગેરે જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। દરેક જનોળરે અને ભાવનગરની જનતાએ ભારતીય જનતા પક્ષ પ્રેરિત જે પેનલ હતી એ ભારતીય જનતા કાર્યકર્તાઓ બધા સાથે જોડાયેલા છે। જ્યારે અભયભાઈનું નેતૃત્વ છે ત્યારે બહુ સારી રીતે અમને આ જવાબદારી સોંપી છે। અમે જવાબદારીને સારી રીતે વહન કરી શકીએ એ માતાજી અમને એક શક્તિ આપ્યા છે। રિકવરીમાં અમે લગભગ આજે 3% ઓછા કરી શક્યા છીએ। આજે રિકવરી 8% હતી એનપીએ, એ આજે 5% એનપીએ થઈ ગયું છે। આજે વર્ષોથી વર્ધમાન બેંકમાં પૈસા બાકી હતા નાગરિક બેંકના, કોઈ લાવી નહોતો શકતો। અમારે પ્રયત્નથી 2 કરોડ રૂપિયા અમે લાવી શક્યા છીએ। એનું માતાજીનું ખૂબ ખૂબ અમારી કૃપા છે। બાકીના પૈસા પણ અમે 6 મહિનામાં બધા જ લઈ આવવાના છે એવો અમને વિશ્વાસ છે। માતાજીને આવી કૃપા બધા પડે એવો માતાજીને પ્રણામ કરીએ છીએ।